હાલો યુટ્યુબ ફેમિલી, ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને હાલ અત્યારે હું આવી ગયો છું બગદાણા મિત્રો. અને આજે એમ કહેવાય કે જેઠ સુદ 11 એટલે કે ભીમ 11 કહેવામાં આવે છે મિત્રો. અને એકાદશી 11 નિર્જળા 11 કહેવામાં આવે છે મિત્રો. તો જે આનો મહિમા છે એ મિત્રો પાંડવો દ્વારા જે જોડાણો છે અને ઘણો બધો ઇતિહાસ છે મિત્રો. જે પાંડવો છે એ 5 ભાઈઓ છે મિત્રો, જેમ કે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નિકુલ મિત્રો. તો જે આ 5 પાંડવો છે એનો ઘણો બધો ઇતિહાસ છે મિત્રો. પણ હું તમને જે મને ખબર છે એ તમને જણાવું છું મિત્રો. તો જે 5 પાંડવો છે એ મિત્રો એમ કહેવાય કે અલગ અલગ એમ કહેવાય કે તપસ્યા કરતા અને અલગ અલગ એની પાસે વિદ્યા હતી. જે ભીમ છે એની પાસે એક જય કમળા હાથીનું મિત્રો બળ હતું, અને અર્જુન છે એ બાણાવાળી હતો, અને જે સહદેવ છે એ મિત્ર એમ કહેવાય કે ત્રિકાળી જ્ઞાની હતો. પણ જ્યાં સુધી કોઈ પૂછે નહીં ત્યાં સુધી કોઈને જવાબ દેતો નહીં. પણ મિત્રો એમાં બને છે એવું કે જે ભીમના પાયો છે 4 એ મિત્રો જેમ કહેવાય કે અલગ અલગ તપસ્યા કરતા અને જે વાર પરબ અને એવા તહેવારો રહેતા. તો ભીમને એક દિવસ એવો વિચાર આવ્યો કે આ બધા જે તપસ્યા કરે છે તો મારાથી કેમ નહીં થતું હોય, તો કયું કેમ નહીં રહી શકતો હોય. એટલે જે ભીમ છે એ જેમ કહેવાય કે એના ઋષિ વેદવ્યાસ મિત્રો, તો ત્યાંથી એમ કીધું છે કે તો મિત્રો જેમ કહેવાય કે ભીમ છે એ એમના ઋષિ ગુરુ પાસે મિત્રો ગયો છે અને એમને કીધું કે હું કેમ આ તપસ્યા નહીં કરતો. એટલે વેદવ્યાસ ગુરુએ કીધું છે કે જો તારે જો જીવનમાં સુખી અને શાંતિ થવું હોય તો તારે એમ કહેવાય કે આ જે જેઠ મહિનાની 11 એટલે કે આ જે 11 આવે છે એ તારે રહેવાની છે. અને ત્યારથી જ એમ કહેવાય કે ભીમે 11 રીધી. પણ ભીમ એવો હતો કે ક્યારે ભૂખો કે તરસો રહી નતો શકતો. પણ જે 11 રહી એટલે કે અહીંયા જે અન્નનો ત્યાગ કર્યો અને સાથે સાથે અહીંયા પાણીનો પણ ત્યાગ કર્યો. તે આખો દિવસ અને એક રાત મિત્રો જેમ કહેવાય કે નહીં અન્ન કે નહીં ફળ, નહીં ફૂલ અને નહીં પાણી, એ રીતે ભીમે 11 કરી. અને ત્યારથી જ એમ કહેવાય કે આપણે આજે ભીમ 11 ઉજવીએ છીએ. અને નિર્જળા એકાદશી 11 આપણે કહીએ છીએ. નિર્જળા એકાદશી 11 એટલે કે જે ભીમે છે તે દિવસે અહીંયા પાણીનો પણ ત્યાગ કર્યો હતો. ત્યારથી જ આપણે આ નિર્જળા 11 કહીએ છીએ. તો મિત્રો આજે હું આવી ગયો છું બગદાણા. જેમ કહેવાય કે ભવ્યથી ભવ્ય રસોડું છે મિત્રો. તો આ રસોડાની અંદર જેમ કહેવાય કે અહીંયા ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં દર્શન કરવા મિત્રો બાપાના આવે છે. અને એમના માટે જે પ્રસાદી માટે જે કેરીનો રસ પીરસવામાં આવે છે મિત્રો. તો અહીંયા એમ કહેવાય કે જે રસોડાની અંદર કઈ રીતે રસ કાઢે છે તો એ સંપૂર્ણ તમને માહિતી દેવાની છે. એટલે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો અત્યારે જો તમે જોઈ શકો છો જે આ બહેનો માતાઓ છે એ મિત્રો અત્યારે સેવા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો જે આ જે કહેવાય કે રોટલી પૂરી બનાવી રહ્યા છે, સોરી તો પૂરી વણી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો જે આ બધા બહેનો માતાઓ છે એ પૂરી બનાવી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો. અને ઘણા બધા એવા સ્વયંસેવકો મંડળો મિત્રો અહીંયા આવતા હોય છે. તમે જોઈ શકો છો આ બાજુ છે આ બધા બહેનો છે એ બધા પૂરી વણે છે મિત્રો. અને અહીંયા જો મિત્રો આ બધી પૂરી તૈયાર થઈ ગઈ છે. અને આ બાજુ છે મિત્રો જે પૂરી તળવામાં આવે છે. તો જો આ રીતની પૂરી તળવાનું પણ શરૂ છે. તમે જોઈ શકો છો મિત્રો. તો જો અહીંયા મિત્રો જેમ કહેવાય કે અહીંયા પૂરી તળવાનું શરૂ છે. તમે જોઈ શકો છો આ સ્વયંસેવકો છે મિત્રો. અને હવે આપણે જવાનું છે જ્યાં એમ કહેવાય કે કેરીનો રસ કાઢે છે. તો કઈ રીતે કેરીનો રસ કાઢે છે એ તમને આ વિડીયોના માધ્યમથી તમને બતાવવું છે. આ બગદાણાની અંદર જે રસોડા વિભાગ છે. અને મિત્રો જેમ કહેવાય કે બગદાણાનું રસોડું એટલે ભવ્યથી ભવ્ય રસોડું હોય, અને વિશ્વનું મોટામાં મોટું રસોડું કહી તો આ બગદાણાનું મિત્રો રસોડું કહેવામાં આવે છે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ હાલ કોઠા વિભાગની અંદર મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો જે આ બધી કેરીનો અહીંયા સ્ટોક છે. તમે જોઈ શકો છો આ બધી કેરીનો અહીંયા સ્ટોક છે. તમે જુઓ અંદર કેરેટના કેરેટ અહીંયા ભર્યા છે. અને જો અહીંયા આ રીતે જે આ રસ કાઢવાનું મશીન છે મિત્રો, તો આ રીતે અહીંયા રસ કાઢવામાં આવે છે. જુઓ તમે તો આ રીતે રસ નીકળતો જાય છે. અને રસ કાઢી અને ત્યારબાદ જુઓ જે આ બધા ટોપ છે તો આ ટોપની અંદર રસ અહીંયા સ્ટોક કરવામાં આવે. અને જેની અંદર છે એમ કહેવાય કે ઠંડો કરવામાં આવે છે. એટલે કે જે બરફના ખાંગડા નાખેલા છે તમે જોઈ શકો છો. જુઓ તમે તો આ રીતનું છે અહીંયા મિત્રો. જો અહીંયા 3 થી 4 ટોપ મિત્રો ભર્યા છે. અને જે આ બધા સેવકો છે એ મિત્રો અહીંયા એમ કહેવાય કે બગદાણા બજરંગદાસ બાપાના સાનિધ્ય મિત્રો જેમ કહેવાય ગામો ગામથી મિત્રો અલગ અલગ તારીખે અને અલગ અલગ ગામના મિત્રો જે સેવકો મંડળો આવતા હોય છે મિત્રો. તો અને આજે મિત્રો એમ કહેવાય કે 11 એટલે કે ભીમ 11 એકાદશી 11 છે. એટલે મિત્રો અહીંયા એમ કહેવાય કે બાપાના સાનિધ્યમાં હજારોની સંખ્યામાં મિત્રો આજે એમ કહેવાય કે ભાવિ ભક્તો બાપાના દર્શનાર્થને આવે છે. અને તે પ્રસાદ રૂપે એમ કહેવાય કે કેરીનો રસ મિત્રો આ લે છે મિત્રો. અને જુઓ તમે મિત્રો આ રીતે અહીંયા કેરીનો રસ કાઢવામાં આવે છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં એમ કહેવાય કે જ્યાં રસોડા વિભાગ છે એટલે કે પ્રસાદ વિભાગ છે શરૂ છે. ત્યાં આપણે જઈ અને તમને વિડીયોના માધ્યમથી બતાવું ભાઈ કે આજ કેટલી સંખ્યામાં જે લોકો આવેલા છે અહીંયા. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો.
તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, જે એમ કહેવાય કે આ મિત્રો જે રીંગણા અને બટાટા મિત્રો અહીંયા સુધારેલું છે, રીંગણા છે જો મિત્રો, આ જે એમ કહેવાય કે સબ્જી તૈયાર થાય છે અહીંયા. પણ અત્યારે મિત્રો હાલ જે સબ્જી છે એ બની ગયેલી છે. તો અહીંયા જો મિત્રો એમ કહેવાય કે બટાટાનો સ્ટોક છે, અને આ બાજુ જે દાળ છે, આ દાળના ટોપ છે, તમે જોઈ શકો છો. જો આ બાજુ દાળના ટોપ છે, આ બધું જ અત્યારે બની ગયેલું છે મિત્રો. અને હવે જ્યાં પ્રસાદ શરૂ છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ મિત્રો. અને અહીંયા જો મિત્રો, જે એમ કહેવાય કે જે કેરીનો રસ અહીંયા લાવી અને અહીંયા પણ જે ઠંડો કરવામાં આવે છે, અને અહીંથી જેમ કહેવાય કે જે ડોલું ભરી અને જ્યાં એમ કહેવાય કે પ્રસાદ શરૂ છે ત્યાં લઈ જતા હોય છે. તો જો આ રીતે અહીંયા કામ શરૂ છે મિત્રો, જે એમ કહેવાય કે ડોલે ને ડોલે મિત્રો જે રસ સપ્લાય થાય છે, તમે જોઈ શકો છો. અને અહીંયા છે એ જે સબ્જી છે એટલે કે શાક છે, અને આ બાજુ છે એ ભાત છે, તમે જોઈ શકો છો. અહીંયા મિત્રો એમ કહેવાય કે જે પૂરી તળાન અહીંયા આવે છે. જો તમે મિત્રો આ જે બધા જે બાઉલ છે એ બધા પૂરીના છે, તમે જોઈ શકો છો. તો આ પૂરીનો અહીંયા સ્ટોક છે. મેં બાપાને કીધું, મેં કીધું બાપા બધા ભીમ અગિયારસ કરવા આવે જાય છે બધા, તો મેં કીધું મનાઈ 2 પેટી કેરીની તો મોકલો, મેં કીધું તમારી દીકરીને. તો બાપા કે તારે બટા કેરીને શું કરવી છે કે આ તું આઈ કે અગિયારસ કરવા કે આ ભીમ અગિયારસ કરવા કે. મેં કીધું બાપા હું અહીંયા આવું, મેં કીધું પણ મારે તો હું આ અગિયારસ રહું, મારે ફરારનું તો કઈ થાય નહીં. તો મારો બાવલ કે ઈ તારે ક્યાં જવાનું, પણ તું આ અગિયારસ કરવા તો આવી કે આવી ત્યાં તમારે ફરારનું આજે મારા બાઇકમાં આવી ગયું ભાઈ. અને મને એમ થઈ ગયું કે મારે બજરંગદાસ બાપા મારી હાજરો હાજર છે, અને બાપા દર વર્ષે અમને બોલાવે છે કે તું આ તઈ. મને એમ થઈ ગયું કે બાપા ઈ કે તારે કેરી નથી જોતી, તું અગિયારસ કરવા આય તો ને બધું ખવડાવીશ, એવી મારા બાપાની કૃપા છે અને અમને આનંદ આવે છે. અમારા મા બાપ તો છે ને સાચો મારો બજરંગદાસ બાપો છે, આમાં કઈ ઘટે નહીં ભાઈ. પણ દીકરી બાપ આગળ લાડ ન કરે તો કોની આગળ લાડ કરે? એટલે મેં મારા બાપાને ખાલી કેરી વિશે કીધું. તો મને મારા બાપ કે તું અહીં જોવા તો આવી કે હું આવું છું 5 વર્ષથી સેવા કરવા, પણ હું કોઈ દી મારું અગિયારસ ભાંગતી નથી. હું ખાલી રસ પીને 4 વર્ષ મેં કાઢ્યા, પણ આજ તો મને મારા બાપાએ ફરારી દઈ દીધું. એટલે મને એમ થાય કે મારા બાપાની કૃપા મારી માથે પૂરેપૂરી છે, અને મને એ બોલાવે છે અને હું સેવા કરવા આવું છું બાપાની. બાપા આગળ ઈ જ માગું છું કે બાપા મને બસ આખી જિંદગી મને હું જીવું ને ત્યાં સુધી મને તારી સેવા જ કરવા દેજે, મારે બીજું કાંઈ નથી જોતું. બસ બજરંગદાસ બાપામાં કાંઈ ઘટતું નથી. અને તમે જોવો છો કે ભાઈ કેટલું આવું તો ક્યાંય આવું એકઈ ધામ ન થાય આપણે બગદાણા જેવું. એટલી મારા બાપાની દયા છે. ક્યાંથી આવે છે એ કઈ ખબર નથી, કેમ પૂરું થાય છે એ કઈ ખબર નથી. ઘટાડો નથી થતો, આટલી પબ્લિક જમે છે તોય એમ કે કોઈ ભૂખા નથી જતા, કોઈ ઓઢા વિના નથી રહેતા, કોઈ હુયા વિના ના રહેતા. એટલી મારા બાપની દયા છે. બોલો બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. ભજન પરિષદ લઈ રહ્યા છે ભાવિ ભક્તો, તો ત્યાં આપણે આવી ગયા છે. અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો મિત્રો, જે આ બધી બહેનો છે, બહેનો માતો મિત્રો છે. તો અહીંયા એમ કહેવાય કે આજે મિત્રો જે ભીમ અગિયારસ છે, એટલે કે એકાદશી અગિયારસ, નિર્જળા એકાદશી અગિયારસ મિત્રો. તો અહીંયા મિત્રો એમ કહેવાય કે આજે હજારોની સંખ્યામાં જે ભાવિ ભક્તો જે બાપાના દર્શનાર્થી મિત્રો આવે છે, તો એમને જે અહીંયા મિત્રો એમ કહેવાય કે પ્રસાદ રૂપે જે કેરીનો રસ મિત્રો પીરસવામાં આવે છે. તો જે આ બધા જ મિત્રો ભાવિકો છે ને એ બાપાનો પ્રસાદ મિત્રો લઈ રહ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આજે 11 છે મિત્રો. અને અહીંયા મિત્રો એમ કહેવાય કે જે બહેનો અને ભાઈઓને બેહવા માટેની અલગ અલગ મિત્રો જગ્યા રાખેલી છે. આ બાજુ છે બહેનો છે અને આ બાજુ છે એ ભાઈઓ છે મિત્રો. તો અહીંયા જો મિત્રો જે પ્રસાદ લેવા મિત્રો બેસી રહ્યા છે બહેનો, અને આ રીતે જો મિત્રો લાઈન સર બધા છે ને આમાં અંદર બેસે છે મિત્રો. અને એમ કહેવાય કે આ બગદાણાના રસોડાની અંદર મિત્રો જે આ જે એમ કહેવાય કે ડાઇનિંગ ટેબલ છે મિત્રો. તો અહીંયા એમ કહેવાય કે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને આપણે ભોજન લઈ શકીએ છીએ. અને મિત્રો આવું બીજે ક્યાંય મિત્રો રસોડાની અંદર નથી, આ એક બગદાણાના રસોડાની અંદર જ મિત્રો છે. અને જો મિત્રો આ રીતે બધું જે થાળીને એવું પીરસવામાં આવે છે, જો આ તો મિત્રો તમે જોઈ શકો છો. અહીંયા જે એમ કહેવાય કે ભાઈઓ અને બહેનો મિત્રો જે પ્રભુ પ્રસાદ મિત્રો લેવા બેસી ગયા, તમે જોઈ શકો છો. આ રીતના બધા મિત્રો અલગ અલગ ડાઇનિંગ ટેબલ મિત્રો ગોઠવેલા છે, તમે જોયો.
તો આ બાજુ છે આ બાજુ છે મિત્રો બહેનો અને માતાઓ મિત્રો પ્રસાદ લેતા હોય છે, અને જેમ આપણે આગળ જઈ આ બાજુ તેમ ભાઈઓ મિત્રો પ્રસાદ લેતા હોય છે. જો તમે આ રીતે બધા અલગ અલગ જે કાઉન્ટર છે મિત્રો, અને આજે બધા કાઉન્ટર ને જે એમ કહેવાય કે ક્રમ આપેલો છે. જો અહીંયા પ્રસાદ વિભાગ 6 નંબરની લાઈન મિત્રો, અલગ અલગ લાઈનો છે મિત્રો, અને અહીંથી જેમ કહેવાય કે જે ભાઈઓનું આ બાજુ શરૂ થઈ જાય છે. તો આ બાજુ ભાઈઓ મિત્રો પ્રસાદ લેતા હોય છે. તમે જુઓ તો બધા મિત્રો જે ડાઇનિંગ ટેબલે બેસી અને પ્રસાદ લે છે. તમે જુઓ મિત્રો આજે એમ કહેવાય કે ફૂલ બગદાણાની અંદર મિત્રો ટ્રાફિક છે, કારણ કે આજ એમ કહેવાય કે 11 છે, એટલે કે ભીમ 11 છે, એકાદશી 11, એટલે બધા ભાવિક ભક્તો છે એ બાપાના દર્શનાર્થી આવતા હોય અને અહીંયા પ્રભુ પ્રસાદ લેતા હોય છે. જવો તમે આજે આખો હોલ છે ને મિત્રો ભાઈઓનો અને બહેનોનો મિત્રો અત્યારે ભરસક ભર્યો છે. તમે જોઈ શકો છો, અને બધાય શાંતિપૂર્વક બાપાનો પ્રસાદ લે છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ જે એમ કહેવાય કે પ્રસાદ લેવા માટેનો જે હોલ છે, તો જો મિત્રો એમ કહેવાય કે આ 13 થી 14 જગા જે પુલ છે, થાંભલા છે, અને થાંભલાના એક એક ગાળામાં બબે જે પ્રસાદ લેવા માટેની હાર બેહાડતા હોય છે મિત્રો. તો આજે છે મિત્રો, આજે પ્રસાદ લેવાનો જે ડોમ છે ને એ મિત્રો આખો ડોમ જે ભરસક છે મિત્રો, આટલું આજે પબ્લિક છે મિત્રો, હજારોની સંખ્યામાં તમે જોઈ શકો છો મિત્રો. તો આ જે વિડીયો હતો એમ કહેવાય કે આજે છે 11, એટલે કે એકાદશી 11, નિર્જળા 11, તો એ નિમિત્તે અમે આજે આવેલા હતા બગદાણા. તો આજે તમને જે બગદાણાના રસોડા વિભાગનો વિડીયો બતાવ્યો છે મિત્રો, તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો, અને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. જ્યાં સુધી આપણે ફરી એક નવા વિડીયોમાં નવા વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બધાને જય બાપા સીતારામ.